ના બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયા। આ વાત આજે સાચી સાબિત થઈ છે। વારસાઈ અને સંપત્તિના ચક્કરમાં નાના ભાઈએ મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો। શું છે આખો મામલો, જુઓ અહેવાલમાં। કૌટુંબિક સંબંધો કે લોહીની સગાઈ પર જમીન, રૂપિયા અને મિલકતને લઈને થતા વિવાદો ભારે પડતા હોય તેવા કિસ્સા વધતા જાય છે। આદિવાસી બહુલ છોટા ઉદેપુર જિલ્લાના એક અંતરિયાળ ગામમાં પિતાની નિવૃત્તિ બાદ મળેલી મોટી રકમ અને માતાના પેન્શનના રૂપિયાના ભાગલા પાડવા એકઠા થયેલા ભાઈઓ વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો। આ વિવાદ વકરતા ક્વાંટના ખાટિયાવાડ ગામે સંપત્તિ વિવાદમાં હત્યા થઈ। મૃતકના પિતા દેવસિંહ રાઠવા રેલવે પ્રોટેક્શન ફોર્સમાં નોકરી કરીને રિટાયર્ડ થયા। 4 ભાઈ અને 2 બહેનો વચ્ચે મિલકતને લઈને વિવાદ સામે આવ્યો। ખાટિયાવાડ ગામે માતાની સાથે વતનમાં રહેતો સૌથી નાનો ભાઈ બળવંતનો ઈરાદો ભાગ ન પડે અને મિલકત તેને એકલાને જ મળે તેવો હતો, જેનું સમર્થન કરીને માતાએ પણ તેમની હયાતી દરમિયાન પૈસા કે જમીનની વહેંચણી કરવાની ના પાડી। પરંતુ ડભોઈમાં નજીવા પગારમાં રહેતા અને આર્થિક તંગીથી પરેશાન 2 ભાઈ વિજય અને હિતેશ જેટલો હિસ્સો મળે તે લેવા આતુર હતા। વિજય રાઠવાએ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા ગામના પંચોને બોલાવવાનું કહેતા જ નાનો ભાઈ ઉશ્કેરાઈ ગયો। તેણે ઘરમાં પડેલો લોખંડનો તાર વીંટાળેલો લાકડીનો ફટકો વિજય રાઠવાના માથામાં ફટકાર્યો, જે બાદ લોહીલુહાણ સ્થિતિમાં નીચે ફસડાઈ પડેલા વિજયને આસપાસના લોકોએ પહેલા ક્વાંટ, પછી બોડેલી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો। વડોદરામાં ટૂંકી સારવાર બાદ વિજય રાઠવાનું દુઃખદ નિધન થતાં મિલકતની વહેંચણીનો વિવાદ રક્તરંજિત બન્યો। મૃતકની પત્ની હસીનાબેન રાઠવાએ કહ્યું કે સાસુ અને દિયર બળવંતની જીદના કારણે મેં પતિ ગુમાવ્યો। હવે પરિવારની આર્થિક જવાબદારી તેમના પર આવી પડી છે। મારા સસરાના 40 લાખ જેટલા આવ્યા હતા, એટલે કોઈ ભાગ નહીં અત્યાર સુધી, કોઈ આ હિસાબ કિતાબ નહીં। આટલો ખર્ચો કરેલો, મારે દેવું છે એમ કયા કરતો તેરો, પણ હિસાબ નતો બતાવતો એમ। એટલે તારે દેવું હોય તો દેવું બતાવી દે, હિસાબ હોય તો હિસાબ કરી બતાવે એમ, એવું કહેતા હતા એમ। 2 ભાઈઓ, એટલે અમારે હવે આટલું ઘર નતું ચાલતું 9000માં, એટલે બંને ભાઈઓને, એટલે પેલો બી સાસરીમાં રહેતો હતો એમ। એટલે વિચાર કર્યો આપણે હવે એનું લગ્ન થઈ ગયું ને એટલે થોડું ઘણું જે આવતું તે વેચી લઈએ એમ, મમ્મી છે ત્યાં સુધી એમ। મૃતક વિજય રાઠવાની પત્નીએ નોંધાવેલી ફરિયાદના આધારે પાનવડ પોલીસે તપાસ હાથ ધરી। ક્વાંટ તાલુકા પોલીસે વિવિધ ટીમ બનાવીને મોબાઈલ લોકેશન અને ચોક્કસ માનવ બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યારા સગા ભાઈ બળવંત રાઠવાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો। પાનવડ પોલીસે હત્યારાને સાથે રાખીને બનાવના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું। આ ઉપરાંત ગુનામાં વપરાયેલી લોખંડના તાર વીંટાળેલી લાકડી પણ પોલીસે જપ્ત કરી। આ કામના ફરિયાદી તેમજ આ કામના મુખ્ય આરોપી બળવંતભાઈ રાઠવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં, જેમાં ઝપાઝપી ચાલુ થતાં આ કામના સાહેબ વિજયભાઈ રાઠવા વચ્ચે પડતા, જેથી નાનો ભાઈ બળવંતભાઈ રાઠવા જે આ કામનો આરોપી છે તે એકદમ મુશ્કેલાઈ જઈ અને જે ઘરમાં લાકડાનો ડીંગો જેના ઉપર વાયર વીંટળાયેલા હતા તે ઉપાડી અને આ કામના સાહેબ વિજયભાઈ રાઠવાને પાછળના ભાગે મારતા તેઓને પ્રથમ સારવાર માટે ક્વાંટ, ત્યારબાદ બોડેલી અને ત્યારબાદ વડોદરા લઈ ગયેલા। ત્યાં સદરુ સાહેબનું મૃત્યુ થયેલ છે। સદરુ ગામના ફરિયાદીના પિતા જે તે સમયે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતાં તેઓને જે પેન્શનના પૈસા તેમજ જે રિટાયરમેન્ટના લાભ મળેલા તે તમામ પૈસા હાલમાં જે સૌથી નાનો દીકરો બળવંતભાઈ હતા એ એમની પાસે રાખેલા અને તેમની માતાનું પણ જે પેન્શન આવતું હતું એના પિતાના મરણ ગયેલા પછી એ પણ પૈસા એમની પાસે રાખતો હતો, જેના કારણે પૈસા લગત તેમજ મકાનની પ્રોપર્ટીના વાદ વિવાદમાં ઝઘડો થયેલ હતો। મિલકત વિવાદમાં સગા ભાઈએ કરેલી હત્યાને લઈને નાનકડા ખાટિયાવાડ ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે।
મૃતકની પત્ની હસીનાબેન રાઠવાએ હત્યારા બળવંત વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવીને પોલીસ ઝડપથી સજા અપાવે તેવી માંગણી કરી. સંપત્તિના વિવાદમાં ભાઈ જ ભાઈનો વેરી બને તેવી ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક છે. સલમાન મેમણ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.